Actually, we had a little downfall in Mumbai અને મારા હસબન્ડ અહીંયા હતા મોરબીમાં. તો પહેલા અમે થોડો વખત તો સેપરેટ રહ્યા. દેન હી સેટ કે હવે તું રાજકોટ આવી જા. એન્ડ મુંબઈ છોડીને રાજકોટ આવવું ઇટ વોઝ અ ડિફિકલ્ટ ડિસિઝન. કુંડલી દેખાડી પછી મને કુંડલી જોઈને કીધું કે રાજકોટ જ તમને એટલું પુકારે છે ને કે તમારા હસબન્ડને તમારી જ કુંડલીમાં રાજકોટમાં બહુ સક્સેસ છે. એટલે હું બધી માનતા બાધા તોડી બધું પૂરું કરી અને હું રાજકોટ આવી. અને રાજકોટે મને એટલો પ્રેમ આપ્યો, મને એટલું બધું એક્સેપ્ટ કર્યું. તો અહીંયા આવીને તમે કેવી રીતના વિચાર કર્યો આઈએફજેડી ચાલુ કરવાનો? વોઝ ઇટ એન ઇન્સ્ટન્ટ થોટ કે તમે થોડો ટાઈમ લગાડ્યો એ કરતા? વોટ ઇઝ યોર સ્ટોરી બિહાઇન્ડ સ્ટાર્ટિંગ આઈએફજેડી? એકચ્યુઅલી વેન આઈ કેમ ટુ રાજકોટ, મારું કોઈ જ ફેમિલી નથી રાજકોટમાં. અને આઈ વોઝ ઇન અ ટ્રોમા બિકોઝ બોમ્બે સચ અ ફાસ્ટ લાઈફ. અમે ઉઠીએ ત્યારથી રનિંગ અરાઉન્ડ, અને રાજકોટમાં 1 to 4 એવરીબડી ઇઝ અસ્લીપ. 15 years બેક. હવે તો એવું નથી. તો પહેલી વાર જ્યારે હું ચાલતી ચાલતી ગઈ બિલ્ડિંગની બહાર તો મને કોઈ માણસ જ ન દેખાય બપોરના. સો પપ્પાને ફોન કરીને આઈ સ્ટાર્ટેડ ક્રાઇંગ કે આ મને ક્યાં લે એવા છે. સો માય હસબન્ડ ઇઝ લાઈક તું થોડુંક ઇન્દિરા સર્કલ આગળ જાઓ, આ તને માણસો દેખાશે. But then I took up a job. એટલે મેં સ્કૂલમાં જોબ કરી. But then my husband was like, this is not your forte. You are a fashion designer. અને મારી ઇન્સ્ટિટ્યૂટ હતી બોમ્બે. તો કે તું ઇન્સ્ટિટ્યૂટ કર. I was a little reluctant. So he said, I'll help you out with everything. પણ તું ફેશનનું કંઈક કર. And there was no looking back. વાવ. તો અત્યારે આઈએફજેડી જેટલું સક્સેસફુલી ચાલે છે, તમારો ફેશન શો આગળ આવવાનો છે, તો તમે કેવી રીતના સ્ટુડન્ટ્સને અટ્રેક્ટ કર્યા તમારા તરફ? વોટ ડીડ યુ ડુ કે તમારે આટલો મોટો બેઝ છે, આજે આટલા બધા સ્ટુડન્ટ્સ છે અને આટલા બધા લોકો તમને ઓળખે છે? ઇટ્સ લાઈક ગોડ્સ ગ્રેસ. કારણ કે હું રાજકોટમાં આવી ત્યારે એક સિંગલ પર્સન નહોતું ઓળખતું. પણ હવે સો મેની પીપલ બાય માય નેમ, દે નો વોટ આઈ ડુ. એકચ્યુઅલી સ્ટુડન્ટ્સ ગોટ અટ્રેક્ટેડ બિકોઝ ઓફ માય વર્ક. મારે કોઈ ફેમિલી બેઝ કે કોઈ બેકગ્રાઉન્ડ નથી. મારું કામ જ લોકો ધીરે ધીરે જોતા ગયા, અપ્રિશિએટ કરતા ગયા, અને સ્ટુડન્ટ જ સ્ટુડન્ટને લઈ આવતા ગયા. Wow. 15 years is a long time to be in any industry, and it is very commendable to be this successful 15 years back and now.